હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મુખવાસ. જેમને પણ ખાધા પછી મુખવાસ જોઈતો હોય એની માટે તલ, વરિયાળી અને અલસીના બી લઈ લીધા છે મેં અહીંયા. પિંક સોલ્ટ લીધું છે મેં અહીંયા અને હલ્દી પાવડર. તો આપણે હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને સરખી રીતે ઓગાળી લઈશું મીઠું. સૌથી પહેલાં હું વરિયાળીમાં નાખીશ 2-3 ચમચી જેટલું પાણી અને સરખી રીતે મિક્સ કરી લઈશ. એકદમ ભીની નથી કરવાની, મોણ નાખીએ એવી રીતે. એ જ રીતે અલસીના બીમાં આપણે કરી લઈશું, મોણ નાખીએ એવી રીતે. એવી જ રીતે તલમાં પણ આપણે મિક્સ કરી લઈશું અને આને આપણે ઓવરનાઇટ ઢાંકીને રાખી દઈશું. એનાથી મીઠા અને હળદરનો સ્વાદ એકદમ અંદર બેસી જશે. તમે જોઈ શકો છો અત્યારે કલર એનો આવો છે. ઓવરનાઇટ ઢાંકીને રહેવા દઈશું. હવે સવારમાં આપણે જ્યાં તડકો આવતો હોય ત્યાં આવી રીતે પ્લેટમાં સૂકવી દેવાનું. આજે મોસમ થોડું ખરાબ છે તો પણ સુકાઈ તો ગયું છે, પાણી તો બધું સુકાઈ ગયું છે. હવે આપણે એને શેકી લઈશું. 8થી 10 મિનિટ આપણને એક તલ અને વરિયાળી શેકતા લાગે છે. અલસીના બી જલ્દી શેકાઈ જાય છે. તમે જોઈ શકો છો તલ એકદમ ફૂલી ગયા છે શેકાઈને. આવી રીતે મુખવાસ તમે બનાવીને 4-5 મહિના સુધી સ્ટોર કરી શકો છો. મારા હસબન્ડને તો જમ્યા પછી રોજ જોઈતું હોય છે. એવી જ રીતે આપણે અલસીના બી શેકી લઈશું. અલસીના બી પેટ અને વાળ માટે બહુ જ સારા હોય છે. તમને આમ અલસીના બી જોવાથી ખાવા ના ગમે, પણ હળદર મીઠાવાળા કરીને તમે જો ખાઓ તો તમને બહુ જ મજા આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અલસીના બી પણ ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ ધીમા તાપ ઉપર બધા જ સામાન આપણે શેકવાનો છે, નહીં તો ક્રન્ચી નહીં થાય. તમે જોઈ શકો છો. હવે આપણે એ જ રીતે વરિયાળી પણ શેકી લઈશું. વરિયાળીને શેકતા પણ 8થી 10 મિનિટ લાગે છે. એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનું છે. કલર ચેન્જ થઈ ગયો છે બિલકુલ, તમે જોઈ શકો છો. હવે આ બધા જ સામાનને આપણે ઠંડુ થવા દઈશું. તમે જોઈ શકો છો કેટલું ક્રન્ચી, હાથથી પણ તૂટી જાય છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું એક મોટા બાઉલમાં. અહીંયા તમારી જોડે જો ધાણા દાળ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. અમે ગુજરાતમાં નથી રહેતા એટલે મારી જોડે ધાણા દાળ નથી, અહીંયા મળતી પણ નથી. હવે આપણે આને એરટાઇટ કન્ટેનરમાં બંધ કરીને રાખી લઈશું, સ્ટોર કરી લઈશું. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે હવે આને રોજ એન્જોય કરી શકો છો. આમાં તમે ગોટલી પણ નાખી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.